દુઃખી જ રહેવું છે કે સુખી થવું છે? દોસ્ત, પોઝિટિવ નેગેટિવ થિંકિંગ ઉપર એક રીલ મેં થોડાક દિવસ પહેલા શેર કરી હતી. ચલો થોડાક આગળ વધીએ. એક સેલ હોય ને, સેલ, એની પણ બે સાઈડ હોય છે, પ્લસ અને માઇનસ. તો વ્યક્તિમાં તો રહેવાની ને ભાઈ, પણ આપણો પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણે કોઈ વ્યક્તિના નેગેટિવ સાઈડને જોઈ એને યાદ રાખી અને દુઃખી થયા કરીએ. આપણે એવું નથી વિચારતા કે બસ મારામાં પણ કંઈક નેગેટિવ છે, સામેવાળામાં પણ કંઈક તો પોઝિટિવ હશે ને યાર. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણી પોઝિટિવ સાઈડ યાદ રાખીએ છીએ અને સામેવાળાની નેગેટિવ સાઈડ યાદ રાખીએ છીએ. થોડુંક ઊંધું કરી નાખો ને, એની પોઝિટિવ સાઈડ યાદ રાખો અને આપણી નેગેટિવ સાઈડ યાદ રાખીશું ને, તો કદાચ એવું બને કે એ વ્યક્તિ આપણને પસંદ આવવા લાગે. પણ આપણે આપણા ઈગોને છોડવા તૈયાર જ નથી. આપણે સ્વીકારવા જ તૈયાર નથી કે મારામાં પણ કંઈ ભૂલ હોય. યાર, દુનિયા સામે ભલે કબૂલ ના કરો, પણ અરીસા સામે તો તમને ભાન થવું જ જોઈએ કે તમે પણ સંપૂર્ણ નથી. આપણે આપણા ઈગોને સાઈડમાં રાખી અને રિલેશન વિશે વિચારવું જ રહ્યું. નહીં તો મર્યા પછી પણ એમ લાગશે કે મારી ચિતા કરતા બાજુવાળાની ચિતામાં સારા લાકડા છે. જો મારી વાત સાચી લાગે તો આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. બાપા સીતારામ.